ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આગળ વધીએ તો ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભમાં આવે છે અને જન્મવાનો સમય થાય છે ત્યારે આખું વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે, કારણ કે ભગવાન આવવાના છે. જેવી રીતે કોઈ મોટો નેતા કોઈ ગામની અંદર આવતો હોય તો આખું ગામ શણગારવામાં આવે છે, આખા ગામને નવું બનાવવામાં આવે છે, રોડ રસ્તા બનાવવામાં આવે છે, ગટરો સાફ કરવામાં આવે છે. શા માટે? તો કે ભાઈ મોટો માણસ આવે છે, મોટો નેતા આવે છે, એટલે આ બધું કરવું જરૂરી છે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરતી ઉપર આવવાના હતા ત્યારે આખું વાતાવરણ સ્વચ્છ બની ગયું. નદી, નાળા, તળાવ બધું સ્વચ્છ અને પવિત્ર બની જાય છે, કારણ કે ભગવાન આવવાના છે. તો જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવા વાળા ભગવાન કૃષ્ણ જ્યારે જન્મે છે ત્યારે મધ્યરાત્રિનો સમય હતો, અંધકારનું સામ્રાજ્ય હતું, મતલબ થોડું થોડું અંધારું પણ હતું. અને બધાય દેખતા દેખતા ભગવાન વિષ્ણુ દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા, જાણે 16 કળાનો ચંદ્રમાં ઉદય થયો હોય એ રીતે ભગવાન પ્રગટ થયા. તો વસુદેવ અને દેવકીએ જોયું કે ભગવાન પ્રગટ થયા. એ ભગવાન કેવા હતા? તો કે એ ચતુર્ભુજ રૂપવાળા હતા, કમળ સમાન એના કોમળ નેત્રો છે, 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલું છે, વક્ષ સ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભ માળા છે, વર્ષાના મેઘ જેવો શ્યામ રંગનું શરીર છે, એના ઉપર પીતાંબર ફરકી રહ્યું છે, અને કેટલું બધું કીધું. બાહોમાં બાજુબંધ છે ને હાથમાં કંકણ છે ને એક અનોખી છટાના દર્શન થયા લોકોને. રસિકોનું એમ કેવું છે કે દેવકીના ગર્ભમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા એટલે એને વિષ્ણુના દર્શન થયા. અને એમ કહે કે યશોદાના ગર્ભમાંથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પ્રગટ થયા. આવું પણ રસિકોનું કહેવાનું છે, એના વિશે હું આગળ ચોખવટ કરી છે. પણ અત્યારે તો વસુદેવ અને દેવકી ચતુર્ભુજ રૂપનું દર્શન કરે છે, સાક્ષાત ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન કરે છે. તો વસુદેવે જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન આવ્યા છે. એટલે પેલા તો એને આશ્ચર્ય થયું, પછી આનંદના કારણે એની આંખો ખીલી ઉઠી, પરમાનંદમાં મગ્ન બની ગયા અને એને મનોમન 10,000 ગાયોના દાનનો સંકલ્પ કરી લીધો. તો જ્યારે આ 11મો શ્લોક હું વાંચતો હતો ત્યારે મારી એક ચિંતનની ધારા બની કે જ્યારે કોઈ તમારા જીવનમાં ખુશીનો પ્રસંગ બને અને તમને દાન દેવાની ઈચ્છા થાય તો માનો તાત્કાલિક તમે કોઈ દાનની વસ્તુ હાજર ન હોય તો એક ખુશીના સમયે સંકલ્પ કરી દો. સંકલ્પ કર્યા પછી 10 દિવસે, 15 દિવસે, મહિના દિવસે પણ તમે એ દાન આપવું હોય તો આપી શકો, પણ સંકલ્પ તો ત્યારે જ થવો જોઈએ જ્યારે દેવાની ઈચ્છા થઈ. કારણ કે વસુદેવ અને દેવકી જેલમાં હતા તો 10,000 ગાયોના દાનનો સંકલ્પ કર્યો વિષ્ણુ ભગવાનને જોઈને કે મારા ઘરે ભગવાન પધાર્યા છે તો મારે 10,000 ગાયોનું દાન કરવું છે. તો જેલમાં હતા, જેલમાં કેવી રીતે દાન કરી શકે? પણ નહીં, અહીંયા એક સિદ્ધાંત આપ્યો કે સારા સમયે સારો સંકલ્પ કરી લેવો, પછી દાનની વસ્તુ 2 દી મોડી આપો તો ચાલે, પણ તમારા સંકલ્પમાં સચ્ચાઈ હોવી જોઈએ. સચ્ચાઈથી સંકલ્પ કર્યો હોય તો પછી વાંધો આવતો નથી. તમને એનું ફળ માની લ્યો, મકર સંક્રાંતિ છે અને મકર સંક્રાંતિમાં દાન દેવાનો મહિમા છે ને તમારા મનમાં દાન દેવાનો હરખ જાગ્યો તો તમે મકર સંક્રાંતિમાં સંકલ્પ કર્યો કોઈ 1000 રૂપિયો ગાયોના નિરણ માટે દેવો છે, પછી 2 દી પછી દેશો ને તો એ તમારું દાન મકર સંક્રાંતિનું જ ગણાશે અને પુણ્ય મકર સંક્રાંતિનું જ મળશે, કારણ કે તમે સંકલ્પ ઈ દિવસે કરેલો હતો.
હું તો આ ભાગવતના શ્લોકના આધારે કહું છું કે વસુદેવે સંકલ્પ અત્યારે કર્યો છે, પણ દાન તો એને કોણ જાણે ક્યારે આપ્યું હશે. તો સંકલ્પની કિંમત છે. આમ તો એમ કે છે શાસ્ત્ર કે સારો સંકલ્પ કરવા માત્રથી જ પુણ્ય મળી જાય છે. સંકલ્પની એટલી શક્તિ છે. અને કળિયુગમાં એક નિયમ રાખ્યો છે કે મનથી પણ કોઈ પુણ્ય કરશે તો એને પુણ્યનું પૂરું ફળ મળશે. ભલે ખાલી મનથી પણ એ પુણ્ય કરી લઈએ તો પણ બહુ થઈ ગયું. આવી વસ્તુ છે. એટલે હંમેશા શુભ સંકલ્પો કરવા. હાલાકી હું દાન દેવાના પક્ષમાં બહુ છું જ નહીં, હરિનામથી મોટું દાન એ કઈ નથી, પણ જયારે કોઈ સિદ્ધાંતની વાત આવે તો હું એટલા માટે વિસ્તારપૂર્વક કરું છું કે કદાચ કોઈ દાનનો પ્રેમી હોય, બધા સાંભળતા હોય એમાં, તો એને કઈક નવીન પ્રેરણા મળે, નવો ઉત્સાહ મળે. એટલે હું બધા વિષયની ચોખવટ કરતો હોઉં છું. જાણકારી બધી હોવી જોઈએ આપણે. પછી ભલે આપણે એમાંથી અમુકનું પાલન કરીએ અને અમુકનું પાલન ન કરીએ, આવી વસ્તુ છે. તો વસુદેવ દેવકીનો જે કારાગાર હતો એ કારાગાર પ્રકાશમાન થઈ ગયો, કારણ કે સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા હતા. એટલે એના શરીરના તેજથી આખો કારાગાર છે એ પ્રકાશિત થઈ ગયો હતો. અને ભગવાનના સ્વરૂપને જોઈને દેવકી અને વસુદેવનો ભય વયો ગયો. એને એમ થયું કે આ તો સાક્ષાત ભગવાન છે, હવે અમારે કોનો ભય કરવો, સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા છે. એટલે પછી વસુદેવજીએ પોતાની બુદ્ધિને સ્થિર કરી વિષ્ણુ ભગવાનને હાથ જોડ્યા છે અને હાથ જોડીને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. સ્તુતિ એવી કરે છે કે હે પ્રભુ, હું સમજી ગયો છું કે તમે પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ છો અને તમારું સ્વરૂપ કેવલ આનંદનું સ્વરૂપ છે, અનુભવનું સ્વરૂપ છે. અનુભવ વગર તમને કોઈ ઓળખી શકતું નથી. અને હે કૃષ્ણ, તમે બધાય બુદ્ધિઓના સાક્ષી છો. આ બહુ અગત્યની વાત છે. આપણે બુદ્ધિથી જે કાંઈ વિચાર કરીએ છીએ એના સૌ પ્રથમ સાક્ષી ભગવાન પોતે છે. ભગવાન આપણી બુદ્ધિની એક એક વૃત્તિને જાણે છે. આપણી બુદ્ધિના એક એક સંકલ્પને ભગવાન જાણે છે. એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. ભગવાન જ સૃષ્ટિમાં પ્રવેશ કરીને સૃષ્ટિને હલવવાની શક્તિ આપે છે. છતાં પણ ભગવાન કોઈમાં પ્રવેશ નથી પણ કરતા એવું કહી શકાય. દાખલા તરીકે આપણે શ્વાસ લઈએ છીએ તો હવા પેટમાં જાય છે અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ચોખ્ખી જ હવા બહાર આવે છે. તો એ હવા પેટમાં ગઈ અને રગે રગમાં ફરીને પાછી આવી તો એ કોરી ને કોરી નીકળી. મતલબ હવા શરીરમાં છે પણ ખરા અને શરીરથી અલિપ્ત પણ છે, એમ આપણે કહી શકીએ. એવી રીતે ભગવાન ખરેખરમાં વ્યાપેલા છે. વ્યાપેલા હોવા છતાં પણ એની અંદર નથી પણ ભગવાન અને છે પણ ભગવાન. તો કે આ વાત કેવી રીતે માનવી? તો કે આ માનવાની ન હોય, એમાં શ્રદ્ધા રાખવાની હોય. આ તો અનુભવ થાય ત્યારે ખબર પડે કે ભગવાન ખરેખરમાં છે પણ ખરા અને નથી પણ ખરા. એ અનુભવની વાત છે. અનુભવ વગર એને જાણી શકાતું નથી. તો વસુદેવ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. સ્તુતિના તો 8 શ્લોક છે, પણ આપણે જાજુ હવે બહુ જાવું નથી. થોડાક કથામાં પ્રવેશ કરવું છે એટલે જલ્દી ભગાવું છું. તો વસુદેવજીએ સ્તુતિ કરી દીધી. પછી વારી આવી દેવકીની. તો દેવકીને એમ થયું કે મારા ઘરે ભગવાન પ્રગટ થયા છે તો હું પણ કાંઈક સ્તુતિ કરું, ભગવાનના વખાણ કરું. અને દેવકીને પણ એવું મન થયું છે. એટલે દેવકી શું મસ્ત સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આ જીવ મૃત્યુગ્રસ્ત છે. મૃત્યુગ્રસ્ત એટલે હે દેવ, હે ભગવાન, આ જીવ ગમે ત્યારે મરણનો કોળિયો બનવાનો છે. અને એ મરણનો કોળિયો કોણ કરે છે? તો કે કાળ રૂપી અજગર. અને દેવકી કહે છે કે આ કાળ રૂપી અજગરથી ડરીને હું લોકાંતરોમાં બધી જગ્યાએ ભટકી, પણ એવું ક્યાંય સ્થાન ન મળ્યું કે જ્યાં કાળ નથી. આ શ્લોક રમેશ બાબા અતિશય દેખાડતા. રમેશ બાબાનો પ્રિય શ્લોક છે. દેવકી ખુદ કહે છે કે કાળથી બચવા માટે તમે બ્રહ્મલોક વયા જાઓ, સ્વર્ગલોક વયા જાઓ કે પાતાળમાં વયા જાઓ. આ કાળ રૂપી અજગર બધે મોઢું ફાડીને બેઠો છે. દેવકી કહે કે મેં કેટલાય જન્મ લીધા પણ આ કાળથી બચવા માટે મને એકેય જગ્યા ન મળી. આ નિર્દય કાળે મને બધી જગ્યાએ ખાઈ ગયો, બધી જગ્યાએ મને મારી નાખી.
તો કે તો શું આ કાળથી બચવા માટે કોઈ જગ્યા નથી? તો કે એક જગ્યા છે, एक जगह है। देवकी एम कह दे आज बड़े भाग्य से इसे आपके चरणारविंद की शरण मिल गई है, अब यह स्वस्थ होकर सुख की नींद सो रहा है। मतलब देवकी कह दे आ जीवात्मा भटकी 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 ने हे कानुड़ा હવે તારા ચરણની શરણમાં આવ્યો છે અને તારા ચરણની શરણમાં આવ્યો છે ત્યારથી સુખની નીંદર સૂતો છે। હવે એને કાળનો ભય નથી, કારણ કે કાળ રૂપી અજગર 14 બ્રહ્માંડમાં બધાનો કોળિયો કરી શકે છે, પણ 14 બ્રહ્માંડથી ઉપર જે ભગવાનનું ગોલોક ધામ છે એ ગોલોક ધામના ભગવાનની શરણમાં કોઈ પહોંચી ગયું તો અહીંયા કાળ રૂપી અજગરનું મોઢું પહોંચી શકતું નથી। એ કાળ રૂપી અજગર ખાલી છે ને 14 બ્રહ્માંડમાં જ કોળિયો કરી શકે, 14 બ્રહ્માંડની બહાર એ અજગર નીકળી જ નથી શકતો। નીકળે તો કોળિયો કરે ને, આવી વસ્તુ છે। એટલે કાળથી બચવાનો એક જ રસ્તો છે, મનુષ્ય ભગવાનના ચરણ કમલની શરણમાં વયો જાય।